ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા ઉપર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે। આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે। આવતીકાલે સવારે 11:30 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે। આ શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહી શકે છે। આ ઉપરાંત નવા મંત્રીમંડળનું કદ વધી શકે છે, જેમાં 23થી વધુ મંત્રીઓ હોઈ શકે છે। પાટનગર ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ બની છે। લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળ વિસ્તરણ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। મંત્રીમંડળનો તખ્તો તૈયાર છે। મંત્રીમંડળનું કદ વધીને 20થી વધુ મંત્રીઓ હોઈ શકે તેવી અપડેટ મળી રહી છે। નવા મંત્રીઓના 19 ઓક્ટોબરે સવારે 11:30 વાગે 17 ઓક્ટોબરે સવારે 11:30 વાગે શપથ ગ્રહણ કરવાના છે। એટલે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। શપથવિધિ સમારોહ મહાત્મા મંદિર ખાતે યોજાઈ શકે છે, તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શપથ સમારોહમાં અમિત શાહ, જેપી નડ્ડા સહિતના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં ખાલી ઓફિસમાં સાફ સફાઈ કરાવાઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 17 ઓક્ટોબરે શપથવિધિ યોજાઈ શકે છે। આ માટે મોટા ફેરફારના સંકેતો વચ્ચે રાજધાની ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની। સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક 2 દિવસમાં ગાંધીનગર આવી જવાની સૂચના આપી દેવામાં આવી। દિવાળીના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે। મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક પણ નથી મળી અને તેને રદ કરવામાં આવી હોવાની ચર્ચા છે। આજે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ધારાસભ્યો સાથે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક કરી શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવે તેવી ચર્ચા જાગી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 11 વાગે મુંબઈ જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેઓ બપોરે 3 વાગે પરત ફરી શકે છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તમામને આજે બપોર સુધીમાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે। જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે। સૂત્રો પાસેથી માહિતી મુજબ બપોરે સુધીમાં મંત્રીમંડળ દ્વારા રાજીનામું આપી દેવામાં આવશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, નવા મંત્રીમંડળની જાહેરાત થવાની છે, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, શું અપડેટ મળી રહી છે? ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી હતી કે આગામી 2 દિવસ તમામ ધારાસભ્યો જે છે તે કમલમ ગાંધીનગર ખાતે હાજર રહેવું, ગાંધીનગર ન છોડવું। સાથે બાદ સૌથી મહત્વના સમાચાર છે કે રાજ્યના મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓ જે છે તે રાજીનામું આપે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। બપોર બાદ તેઓ રાજ્યપાલની રાજભવન ખાતે જઈ તમામ મંત્રીઓ જે છે તે રાજીનામું જે છે તે આપશે। ત્યારબાદ આવતીકાલે વહેલી સવારે તમામ જે મંત્રીઓ બનવાના છે, જે મંત્રીઓની નિમણૂક થવાની છે, તેમને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવશે। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્ત એટલે કે 12:39ના વિજય મુહૂર્તમાં તમામ મંત્રીઓનો શપથવિધિનો કાર્યક્રમ જે છે તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે। મહાત્મા મંદિરમાં આ બીજી વખત શપથવિધિનો કાર્યક્રમ જે છે તે થવા જઈ રહ્યો છે। આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા, તે સમય દરમિયાન આ તમામ પ્રકારનું શપથવિધિનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। સાથેમાં જ એક શક્યતા એવી જોવા મળી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 4 થી 5 જેટલા મંત્રીઓ જે છે તે રિપીટ થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે કોણ રિપીટ થઈ રહ્યું છે, કોના નામનું પત્તું કપાઈ રહ્યું છે, તમામ જે સંજોગો ઉભા થઈ રહ્યા છે તેને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે। કેટલાક નેતાઓનું પણ કહેવું છે કે કેટલાક દિગ્ગજ નેતાઓ જે પોતાને ગાંધીનગર પોતાનું પેટી સમજીને બેઠેલા હતા, તેમના પત્તા જે છે તે કપાય છે। આ સમગ્ર મામલે જે છે તે આવતીકાલ સવાર સુધી પડદો ઉચકાઈ જશે અને તમામ મંત્રીઓના નામની જાહેરાત જે છે તે આવતીકાલ વહેલી સવારે કરવામાં આવશે। જતીન, કોના નામ ચર્ચાઈ રહ્યા છે? લોકોની ઉત્સુકતા એક જાણવામાં પણ છે કે કોંગ્રેસમાંથી આવેલા કયા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે છે, કેટલા મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે છે, તે તમામ બાબતે સૌ કોઈની ઉત્સુકતા છે। બિલકુલ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢવા જી આભાર જતીન, જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો કોંગ્રેસમાંથી આવેલા કયા નેતા મંત્રી બનશે તેના પર સૌ કોઈની નજર છે। મંત્રીપદની રેસમાં કેટલાક મહિલા ધારાસભ્યો છે, જેમાં રીવાબા જાડેજા, સંગીતા પાટીલ, દર્શિતા શાહ તમામ મહિલા ધારાસભ્ય છે કે જેઓ રેસમાં હોવાની શક્યતા છે।
આ સાથે મંત્રીમંડળમાં કયા મંત્રીની હકાલપટ્ટી કરવી તે પણ નક્કી કરવામાં આવશે.